समाचार छोटा उदेपुरमांथी के ज्यां नसवाડીના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો। ભયાવહ ધોધના કારણે લોકોને દૂર રહેવા અપીલ કરાઈ। ધારસીમેલ ગામના તલાટીએ પોલીસ બંદોબસ્તની માંગ કરી છે। નસવાડીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક ધોધ જીવંત થઈ ગયા છે। ત્યારે અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ધારસીમેલ ગામમાં આવેલો ધોધ કે જ્યાં સક્રિય થતા ગામના તલાટીએ પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી। આ ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ પડવાના કારણે ધોધ જીવંત થયા છે। આ તરફ છોટાઉદેપુરના કવાંટના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। સમલબાંટ ગામ પાસે આવેલા કોતરમાં પૂર આવ્યો। કોઝારિયાથી સમલબાંટ ગામે જવાનો રસ્તો બંધ થયો। કોતરમાં પાણીની આવક થતા કોઝવે ગરકાવ થઈ ગયો। લોકો જીવના જોખમે કોતર પરથી પસાર થવા મજબૂર બન્યા। અવરજવર માટે કોતરના પાણી ઉતરવાની રાહ જોવી પડી। લો લેવલ કોઝવે પરથી પાણીમાં તણાયો એક ખેડૂત। છોટાઉદેપુરના નસવાડીના મોડિયા ગામની આ ઘટના બની છે। સ્થાનિકોએ ખેડૂત અંગે તંત્રને જાણ કરી છે। નસવાડી પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। તણાયેલા ખેડૂતની શોધખોળ હવે હાથ ધરાઈ છે। ખેડૂતનું નામ રાજેશ નાયક હોવાનું સામે આવ્યું છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પરંતુ જુઓ રાત્રે 7:56 કલાકે મેઘ વિનાશની આગાહી।